ભરૂચમાં પરંપરાગત વેશભૂષા સાથે ઉજવાયો વિશ્વ આદિવાસી દિવસ, સાંસ્કૃતિક પગપાળા રેલી યોજાઈ। ભરૂચ શહેર અને જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વિવિધ આદિવાસી સંગઠનો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજને એક સૂત્રે બાંધવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં પ્રકૃતિ પૂજક આદિવાસી બંધુઓ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને ઉત્સાહભેર જોડાયા હતા। કાર્યક્રમની શરૂઆતમાં યાહામોગી માતાજીની પૂજા અર્ચના કરી આદિવાસી મસીહા ભગવાન બિરસા મુંડાજીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ડીજે બેન્ડના તાલે આદિવાસી યુવાનોના રાસ ગરબા અને નૃત્ય સાથે નીકળેલી આ રેલી શહેરના ઈદગાહ ગ્રાઉન્ડથી પ્રસ્થાન થઈ મોહમ્મદપુરા અને પાંચબત્તી થઈ રેલવે સ્ટેશન ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી સંપન્ન થઈ હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી આ ભવ્ય ઉજવણીથી સમગ્ર વાતાવરણ આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયું હતું। જય આદિવાસી, જય જોહાર। દર વર્ષની જેમ આ વર્ષે પણ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય રેલીનું આયોજન ભરૂચ શહેરમાં બંબાખાના ઈદગાહથી નીકળી ભરૂચ રેલવે સ્ટેશન પર પૂર્ણ કરવામાં આવશે। આ રેલી સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનો દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે, જેનું કારણ છે આદિવાસી સમાજની સંસ્કૃતિ, પર્યાવરણ, ઇતિહાસ જળવાઈ રહે, જળ જમીન જંગલનું રક્ષણ કરવું, આદિવાસી સમાજના યુવા પેઢીઓ એકત્રિત થાય, વ્યસન મુક્ત થાય, સંગઠિત બને, શિક્ષિત બને, એના માટે આદિવાસી સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થાય છે। એના માટે આદિવાસી સમાજનું એક સૂત્ર છે, એક તીર એક કમાન, આદિવાસી એક કમાન। જય આદિવાસી, જય જોહાર।